નમસ્કાર દર્શક મિત્રો, આ વિડીયોમાં શાલીમાર ગાર્ડન અને શંકરાચાર્ય મંદિર આપણે જોશું. તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી. વિડીયો ગમે તો લાઇક, શેર અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી. નમસ્કાર દર્શક મિત્રો, શ્રીનગર જવા માટે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી અમે શ્રીનગર જવા માટે રવાના થયા. અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટમાં બેસીને અમે વાયા ચંડીગઢ એરપોર્ટ પહોંચ્યા અને ચંડીગઢથી પછી અમે શ્રીનગર પહોંચ્યા. તો ચાલો નજારાઓ જોતા જોતા આપણે શ્રીનગર એરપોર્ટ પહોંચીએ. આ છે ધરતી ઉપરના સ્વર્ગ કાશ્મીર એટલે કે શ્રીનગરનું એરપોર્ટ. એરપોર્ટ ઉપર પહોંચીને અમે 7 દિવસ માટે પહેલેથી જ ઇરફાનભાઈ કાશ્મીરી જે ઇનોવાના ઓનર છે એ ટેક્સી અમે બુક કરીને રાખેલી હતી અને 7 દિવસ સુધી અમે આ જ ટેક્સીમાં આખું કાશ્મીર ફરશું. ઇરફાનભાઈનો નંબર હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશ. હવે અમે શ્રીનગર શહેરના નજારા જોતા જોતા અમારા જે હોમસ્ટે છે સ્નો બ્લિસ રિસોર્ટ, આ હોમસ્ટેનું નામ છે, આ હોમસ્ટે ઉપર અમે પહોંચી ગયા છીએ. હોમસ્ટે ઉપર પહોંચતા જ અમારું સ્વાગત કાશ્મીરી કાવાથી કરાયું અને અમે આ ઠંડીની અંદર ગરમ ગરમ કાશ્મીરી કાવાનો આનંદ લીધો. હવે જે અમે હોમસ્ટેમાં રોકાણા છીએ એ આખોય હોમસ્ટે 9 રૂમનો હોમસ્ટે છે. તો ચાલો અમે તમને એ હોમસ્ટેની ટૂર કરાવીએ. હોમસ્ટેની અંદર પહોંચતા જ મોટો ડ્રોઈંગ રૂમ આવે છે અને ડ્રોઈંગ રૂમની અંદર જ સીટિંગ તેમજ ડાઇનિંગની આખી વ્યવસ્થા ગોઠવાયેલી છે. હવે આપણે જોશું જે અમે ડિલક્સ રૂમમાં ઉતર્યા હતા એ ડિલક્સ રૂમ છે. આખો રૂમ વોલનટના લાકડાથી બનાવવામાં આવેલો છે અને એસી તેમજ હીટિંગની સંપૂર્ણ વ્યવસ્થા આ રૂમની અંદર છે. હવે આપણે શ્રીનગરના પ્રસિદ્ધ શાલીમાર ગાર્ડનની મુલાકાતે આવેલા છીએ. આ મુગલોએ બનાવેલો બગીચો છે. તો ચાલો હવે આપણે શાલીમાર ગાર્ડનની મુલાકાતે.
શાલીમાર ગાર્ડનની અંદર વિવિધ જાતના ફૂલો અને ચિનારના અતિ પ્રાચીન વૃક્ષો કે જેની ઉંમર લગભગ 300-350 વર્ષ છે એવા વૃક્ષો અહીંયા આવેલા છે. અત્યારે કાશ્મીરમાં ઓટમ એટલે કે પાનખરની ઋતુ ચાલી રહી છે અને તમે જોઈ શકો છો પાંદડાનો અવાજ, ચિનારના બધા પાંદડાઓ નીચે પડેલા છે. આખા ચિનારના ઝાડ છે એ બધા પીળા થઈ ગયા છે. પાનખરની ઋતુ અત્યારે ચાલી રહી છે. અહીંથી પણ સામેનો વ્યૂ કેવો સરસ મજાનો સુંદર દેખાય છે. આ બગીચાનું સુંદરતામાં વધારો કરે છે ચિનારના વૃક્ષો, જે કાશ્મીરનું ઘરેણું છે. અમે પણ શાલીમાર ગાર્ડનની અંદર થોડી રીલો બનાવી, ફોટોગ્રાફ્સ લીધા અને મસ્તી કરી લીધી. આ જે સામે દેખાય છે એ ચિનારનું વૃક્ષ આશરે 380 વર્ષ જૂનું આ વૃક્ષ છે ચિનારનું. અને આવા તો અસંખ્ય વૃક્ષો શાલીમાર ગાર્ડનની અંદર આવેલા છે. શાલીમાર ગાર્ડનની મુલાકાત બાદ હવે આપણે ટેકરી ઉપર આવેલા શંકરાચાર્ય મંદિરની મુલાકાતે અને દર્શને જઈ રહ્યા છીએ. તો ચાલો મારી સાથે. શ્રીનગરમાં આવેલું શંકરાચાર્ય મંદિર એ એક ઊંચી ટેકરી ઉપર આવેલું છે. લગભગ 1000 ફૂટની ઊંચાઈએ લગભગ 300 પગથિયાઓ ચડીને શંકરાચાર્ય મંદિર પહોંચી શકાય છે. આ સીડીઓ ચડીને શંકરાચાર્ય મંદિરે આપણે હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ. મંદિરના પરિસરમાં જગતગુરુ શંકરાચાર્યની મૂર્તિ આપણને દેખાઈ રહી છે. આપણે એના દર્શન કરીએ. અને મંદિરની અંદર ફોટોગ્રાફી એલાઉડ ન હોવાથી મંદિરના દર્શન હું તમને નહીં કરાવી શકું, પણ બહારથી જ આપણે આ મંદિર જોશું. તેમજ શંકરાચાર્યજીએ જે જગ્યાએ તપસ્યા કરી હતી એ સ્થળના પણ આપણે દર્શન કરીશું. મંદિરની પ્રદક્ષિણામાંથી નીચે શ્રીનગર જોઈ શકાય છે. તેમજ દલ લેકના પણ અહીંથી સરસ મજાનો વ્યૂ આવે છે.
હવે આપણે જગતગુરુ શંકરાચાર્યજીએ જે જગ્યાએ તપસ્યા કરી હતી એ સ્થળના અને એ ગુફાના દર્શન કરવા આપણે ગુફામાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.